એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વીપીએ યુજીએસના સન્માન સમારોહમાં હાજરી આપવા આવેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઉરી આતંકવાદી હુમલા મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર ચાબખા માર્યા હતા। આજરોજ એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે નવનિયુક્ત વીપી યુજીએસનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકી ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, કોંગ્રેસના કાઉન્સિલરો તથા અગ્રણી હોદ્દેદારો હાજર રહ્યા હતા। શહેર કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે તાજેતરમાં જ ચૂંટાઈ આવેલ વીપી પ્રિયંકા પટેલ તથા યુજીએસ હિતેશ બત્રાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। એમએસ યુનિવર્સિટી જે ગુજરાત અને દેશની ખૂબ મહત્વની યુનિવર્સિટી છે, એમાં વિદ્યાર્થી પાંખનો બધા જ ફેકલ્ટીઓમાં જે વિજય થયો છે, એ ગુજરાતમાં યુવાનો હવે કયા વિચાર તરફ જઈ રહ્યા છે એની દિશા સૂચન કરી રહ્યો છે। આ નવયુવાનોએ એ પ્રસ્થાપિત કર્યું છે કે ભાગલાવાદી પરિબળોમાંથી મુક્ત થઈ અને કેમ કરીને નવા સપનાઓ, નવી દિશા અને નવા વિચારો દ્વારા નવસર્જન ગુજરાતને મહત્ત્વ આપી શકાય એ માટેની આ જીત છે। આજે અમારો સન્માન સમારોહ રાખ્યો હતો કે આવા સન્માન સમારોહ તો ઘણા બધા થાય છે કે અમારા સન્માન સમારોહ આજ સુધી અમે જીત્યા છે ત્યાર પછી બહુ બધા થયા છે, પણ આજે કંઈ અલગ હતું કેમ કે ભરતસિંહ સોલંકી જે અમારા ગુજરાત પ્રમુખ છે, એ જાતે અહીંયા આવીને અમને સન્માન કર્યું છે અમારું। અમને બહુ આનંદ થયો છે। બધા જે વિદ્યાર્થીઓ હતા એ બી અમારી સાથે એમની માટે આવ્યા હતા અને બસ આ જ રીતે અમારી એક ખુશી છે કે જે એનએસયુઆઈ જીત્યું છે, આજે ખુદ અહીંયા આવીને એમને અમારો સન્માન કર્યું છે। અમને બહુ વધારે જ આનંદ થયો છે અને બીજી વાત કે એમને અમને એક અહીંયા વાદો બી કર્યો છે કે અગર વધારે ને વધારે વિદ્યાર્થીઓ જો અમારી સાથે જોડાશે તો અમે લોકો જે અમારું આખું જે એનએસયુઆઈ ગ્રુપ છે, જે વિદ્યાર્થીઓ જાતે અમને જોડાય છે, એ અમે ખુદ બધા જઈને બધા બસ લઈને જઈશું અને અલગ અલગ જે 8 શહેર છે એમાં બી અમે જઈને અમારું જે આ રીતે સન્માન થયું છે, અલગ અલગ શહેરમાં બી અમારું સન્માન કરાવશે એવું અમને જે ભરતસિંહ સોલંકી સર છે એમને અમને કીધું છે। તો એ બદલ બધાને હું ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે ખુદ અહીંયા આવ્યા અને અમારું સન્માન કર્યું, એ માટે આજે બહુ ખૂબ ખુશી થાય છે અમને। આ સન્માન સમારોહ અંતર્ગત ઉરી આતંકવાદી ઘટનામાં શહીદ જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। વડોદરા પધારેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઉરી આતંકવાદી ઘટના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર હુમલો કરતા કહ્યું હતું કે મોદીના બદલે સોનિયા ગાંધી પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનને જવાબ મળી ગયો હોત। દેશની સરકારે ચિંતા કરી હોત અને જે પ્રકારે કાશ્મીરમાં એમણે જોડાણ કર્યું પીડીપી સાથે, જેના કારણે આતંકવાદ વધતો ગયો, જેના કારણે દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો, એ તમામ બાબતોમાં આ દેશની સરકાર જવાબદાર છે। આજે એમણે ધાર્યું હોત દેશની સરકારે, કેન્દ્રની સરકારે, તો આ બનાવને રોકી શકાયો હોત, કારણ કે ભારતની સેના સક્ષમ છે, મજબૂત છે, તાકાતવાળી છે, હિંમતવાળી છે અને દેશદાજવાળી છે। તો એમણે બોર્ડર પર જ આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હોત, એને બદલે આજે આપણા 20 જેટલા જવાનો શહીદ થયા છે, એ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં ઇન્દિરાજીએ જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને નવું બાંગ્લાદેશ દેશ વિશ્વમાં ઊભો થયો હતો, મને લાગે છે કે રાહુલ ગાંધી જો આ દેશના વડાપ્રધાન હોત તો આજે ભારતીય જનતા પાર્ટીને બદલે કેન્દ્રની સરકાર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હોત।